આ તો લેશમા આંટી હે. હાય હાય, તમે મસ્તી ના લાગો હો. થેન્ક યુ. જોજે ચિંટુ પડીશ નહીં હો. બાય બાય, મને આવલે હે. ઓકે બાય. ये मौसम का जादू है. લે આ તો રેશમા ભાભી. એ ક્યાંથી આવો? હાય, કાઈ નહીં, બસ જો શોપિંગ કરીને આવી સોનલબેન. ઓહો, શેની વરી શોપિંગ? કાઈ ખાસ નથી, આજે સાંજે અમારે છે ને ડિનર કરવું છે ને પિક્ચર જોતા જોતા, તો પછી એના માટે કેન્ડલ ને લાઇટ્સ ને એવું લેવા ગઈ હતી. ઓહો, ખાલી પિક્ચર જોવા હાટું તમે કેન્ડલ ને લાઇટ ને એવું લેવા ગયા? એમાં એવું છે, આ જે તારીખ છે ને એ તારીખે રસિક ને હું પહેલી વાર એકબીજાને છે ને મળ્યા હતા, અને અમે બંને જોડે પહેલી વાર મૂવી જોયું હતું. એટલે પછી છે ને રસિક કે હાલ ને આજે પણ એવી રીતના જ કરીએ. વાહ, રસિકભાઈ તો જો રોમેન્ટિક. હા, રસિકનો જ આઈડિયા હતો. એણે મને સામેથી કહ્યું કે એવું ડેકોરેશન ને એવું કરીએ ને નૂડલ્સ ને એવું કંઈક ખાઈએ, મંચુરિયન ને મૂવી જોતા જોતા. સો વાહ, કેવું સારું કહેવાય. કા અમારે તો એવું કાંઈ યાદ નહીં હોય. હું મળ્યા ને હું પૂછડું, હું ઢીકડું, હું ખાધું પૂછીએ ને આપણે તો એમ કેવા હું ફતુર કરવા. હા, નહીતર અમે બાર મૂવી જોવા જવાનું વિચારતા હતા, પણ પછી આપણે હમણાં જ ગયા હતા ને લાલો મૂવી જોવા, એટલે પછી એ કેન્સલ કર્યું કે બાર મૂવી જોવાનું જવું, ઘરે જ જોઈ લઈએ મૂવી. બટ આવી રીતે થોડુંક અલગ. વાહ લ્યો, તમારે તો હારા જલસા છે હો કપલિયાઓને. જાવ જાવ, જોવો જોવો. હું આવી ડેકોરેશન જોવા, મને વેલી બોલાવજો. એવું બધું કઈ ખાસ નથી કરવાના ડેકોરેશન, પણ વાંધો નહીં, આવજો ને. કઈ બહુ કઈ ખાસ છે જ નહીં, ખાલી કેન્ડલ ને લાઇટ્સ જ. આતી ભલે નહીં, એક રહી નાખજો ને, ખાલી જોઈને વઈ જાય. ઓકે, વાંધો નહીં, સારું. હાલો હવે કઈ બાજુ? હું તો ક્યાંય નહીં, આ દરજીની આ બ્લાઉઝ સીવડાવવા મેં નાખ્યું હતું. અમારે હમણાં લગ્ન આવે છે મારા માસીજીની છોકરીના. તી હું કહું આ દરજીને કહું સીવી દે ને. 3 દી થયા ધક્કા ખાવશું પણ ગદનો સીવતો નથી. આજ તો હરખાઈથી લેવો જો હે. એવું જ કરે એને. એમ હોય એને ખબર છે કે આ તાણે લગ્નની તારીખ મેં વળી અગાઉ કીધું છે. સમજા? તે લગ્ન 20 તારીખે, પણ મેં વળી એમ કીધું છે કે 10 તારીખે છે. 10 દી વહેલું કીધું તો આ ઝડપ સીવે ને એટલે. પણ ઈ સમજે છે મને કે આ ખોટું જ બોલે છે. અમારા પાસે સંબંધ હારા છે એની હારે. સંજયના દોસ્તાર થાય છે આમ. તી મજાક મસ્તી હેલા રાખે. હા, એ તો એમ જ હોય ને. સારું હાલો. આ બ્લાઉઝમાં દોર્યું નાખવાનું કેતા ભૂલી ગઈ હતી. કરી હોય થારી વાત છે. આ દુકાન નવી ખુલી લાગે. કા કોક દી જાવું જો. એ જય શ્રી કૃષ્ણ જમન કાકા. લે હાથમાં હું પોપટ પાયરો ઠેક. આ પાછું શિયાળાને દુખે કેવું. તડકો ખાવા બેસી ગયા એમ ને? હો આ બા હું જરી કામથી નીકળી હતી. હા તે હારું. હાલો. હા ભલે ભલે. કોનો ફોન છે? લે આ તમારી ફેશન વાળી બેન પણ રિયા એડી નો ફોન છે. હાલો રિયા, શું ચાલે? જય શ્રી કૃષ્ણ. બસ મજામાં. હા, તારા હબી શું કરે છે? મારા હબી તો ઓફિસે ગયા છે. હા, અચ્છા, તમે ફરીને આવ્યા એમ ને દુબઈ થી? હા, અમે દુબઈ ફરવાનું કહેતા હતા વિચાર. પછી છે ને એમાં એવું થયું કે આ કે હવે દુબઈ ની બદલે છે ને આપણે ઈથી હાઈ વાળી જગ્યા હોય ને ત્યાં જાશું. હા, પછી ભલે ને જુનાગઢના ઝાપાથી આગળ કાંઈ દેખાડે નહીં. કા હા, તારે શું ચાલે છે? અચ્છા, તું બ્યુટી પાર્લર નું કરસ? હા, બરાબર. ના હું તો નથી કાંઈ કરતી. હું આખી કે આપણે એવું ઘરમાં કાંઈ ઘટતું છે નહીં. શું તું તારે જોબ કરવી? એટલે હું તો એને આરામથી કરું છું. એવા શું કોકના કદડા ઉહેડવા. હા, મને તો જરાય ના ગમે. હા, મને તો આઈબ્રો નથી આવડતો. હું પાર્લર ખોલું. અચ્છા, તમારે ત્યાં ફર્નિચર નું કામ આલે છે એમ ને? હા, અમારે એમ જ છે. કરાવવું છે પણ કંઈક હાઈ કરાવવું છે. બસ ભલે ને દિવાલમાં પોળા ઉખડી ગયા હોય, તૈડું પડવા માંડી હોય, આપણું થોડું એઠું કરાય. કા હું કે અચ્છા, મેરેજમાં તમે બધી ભેગી જીતી એમ ને? હા, ઈ મેં જોયા હતા તારા ઇન્સ્ટાગ્રામના ફોટા. સરસ હતી તારી ચણિયા ચોળી ને બધું. માગેલી હતી કે તારી જ હતી? અચ્છા, તારી જ હતી. ના, આ તો મેં તારા જેવી સેમ છે ને પેલી વળી ચમકીની પોસ્ટ મેં જોઈ હતી, એટલે હું કહું એની નથી ને લઈ આવી એટલે. હા, બાકી શું હાલે? બાકી મજામાં ને તાર સાસુ સસરા ને બધાય? હા, મારે તો બધાય રેડી છે. મોરલાન જેમ કાગડાન જેમ ટવકા કરે બધાય. તારે શું કે? બાકી કે સારું છે ને તારા હસબન્ડ ને? તે ઓલું પીળા કલરનું ફેન્સી ટોપ લીધું તું, ક્યાંથી લીધું તું? અચ્છા, સેટરડે બજાર. હા, તે વાંધો નહીં. હારું હાલ. સેટરડે બજાર ની ઠોકે એમ નથી કેતી શનિવારી માં લીધું. લે મારી હારી હોye હો જાતી હતી એટલે જ મેં હોye હો જવા દીધી. હાલો રસોઈ કરી નાખીએ, હમણાં સંજય આવશે. લાવ સોનલબેન ને મેસેજ કરું, જોઈ જાય. એમને બહુ મન હતું. રસિક પણ આવતા જશે. એ રેશમા ભાભી ઘરમાં જ છો કે? હા, આવી જાઓ. ઓહો, લાઈટો થારી જગારા મારે ડીમ મળ્યું. અહીંયા ઉપર આવતર્યો હજી તો. ક્યાં રસિક આવ્યા છે? વાહ, સણગાયરું હારું તમે. હા, જો તો પડદા ને લાઈટું ને ઓહો મીણબત્તી તો જો અસલની ફૂલડા વાળ્યું. હે આનું કહેતા હતા તમે? હા, આ કેન્ડલ ને લાઇટ્સ ને લાવીને પછી આ રોઝ લાવી એનું હાર્ટ કર્યું. ઓન બાય અસલ છે હો. મેગી ખાશો? ના, તમે બે માણા ખાજો. અમે શું દેશી માણા બની ગયું છે અમારે તો ઘરે. રોટલો ને રીંગણા ને ઓરો ને
આથેલ મરસાન ડુંગળી પાપડ વાવ કાઠિયાવાડી આવો ટાઈટ ધોઈ ને હવે રીંગણાનો ઓરો કરો એમ જ કરશે હવે તમારે સારું ને મંચુરિયન ને નૂડલ્સ ને મજા આવે બાકી તમારે ના એવું નથી અમને પણ દેશી ચાલે પણ આજે માહોલ કાંઈક આવો છે તો પછી મેં આ બનાવ્યું મસ્ત બનાવ્યું હો સારું હાલો રસિકભાઈ જો આવી ગયા નાઇટ લેમ્પ તો અસલ છે તમારો વાકો સુકો થાય એવો સારું ને રસિકભાઈ આવો મજા બેહો ને. ના બાપા તમારો પ્રોગ્રામ અમારે નથી બગાડવો તમારું શું કહેવાય ઓલું ચાલુ રાખો કન્ટિન્યુ મજા કરો તમારે મારા ભાઈને કહેજો તમારા હાટુ સરપ્રાઈઝ કરે એવું. ઈ હું આવા સરપ્રાઈઝ કરે ઈ આવું ગોઠવેતા તો હું ગલઢી થઈ ગઈ સારું હાલો હા આવજો એ હા મસ્ત ડેકોરેશન કર્યું રેશમા. થેન્ક યુ જો તો ખરી કેવું હશે નું ડેકોરેશન કર્યું હું તો કે ખાલી પિક્ચર જોવા ને ખાવા એવો શોખ હોવો જોઈએ અમારે તો હાલ ને અમે અહીંયા જમીએ ટીવી જોતા કા લે એકલી જમવા માંડી લે આવી ગયા તમે ના રે ના આવે બેઠી છું હજી તો તૈયાર કરીને હાલો ગાય ગા કરો હાથ પગ ધોયો હું બનાવ્યું દેશી ખાણું રોટલો ને રીંગણાનો ઓરો ને અડદનો પાપડ ને પોપિયાનો સંભારો ને લીલી ડુંગળી ને દહીં વાહ પાણી આવી ગયો મોઢામાં હા પેલા હાથ પગ તો ધોયાવો લઈ નવરા બેઠા સ્નેપ લઈ લો જરીક દેશી ખાણું લે આ ગદની ફરવા ગયું લાગે સ્નેપ છે તે કહું જલપા ભાભી એ ઢોકરા બનાવવા લાગે છે સિંચોડાઈ સ્નેપ મોકલી હાલો જમી લઈએ સ્નેપની ગગી થાતી મૂક ને ખાલી જોતી હતી લે ઓલા ફરવા ગયા નવા નથી રહેવા આવ્યા ઈ ને જલપા ભાભી એ ઢોકરા બનાવ્યા જોજી અમે બેઠા ખબર પડી ગઈ કાંઈ એવું ઉતારવાનું ન હોય હા જો તમને ખબર છે રેશમા ભાભી એને કેવું અસલનું ડેકોરેશન કર્યું ઘરમાં ને બે માણસ બોલો પિક્ચર જોવા હાટું પિક્ચર જો હે ને ખાહે ઓહો કેમ આજ કઈ હતું એ બે માણા પહેલી વાર મળ્યા હતા ને પિક્ચર જોયું હતું ને એ દિવસે આજ ખાસ દિવસ છે કે એટલે પછી અમે ક્યાંય ઘરે આવું કર્યું મંચુરિયન ને નૂડલ્સ ને લેપટોપ ગોઠવું ને પછી કેન્ડલ ચાલુ કરી ઓલી મીણબત્તીઓ ને નાઇટ લેમ્પ ને લાઇટું સોટાડી પડદો ટીંગાડ્યો ધોરો ને દિલડાનું ફૂલ કર્યું ગુલાબનું ને તમે જુઓ તો હવે જોતા ખાહે ને ટેસ્ટથી ને તમને કઈ યાદ હોય એવું કેવા રોમેન્ટિક છે એ તો રોમેન્ટિક ને રોમેન્ટિક હા એ બધું ગયું તેલ લેવાય ખાવામાં ફોકસ કરો ઓરો રોટલો દેખી જીરવાતું નથી ખાવાની ખબર પડે ઓય એટલી દેખાતું જીવાતું નથી કોઈ દી એવું કઈ કર્યું તમે કે જેથી હું રાજી થાય આ તો કાંઈ નહીં ખાઈ લે તાર હાટું એક સરપ્રાઈઝ છે એ હા શું કયો હા ખાઈ લે ને મને શાંતિથી ખાવા દે એ હા ખાલી મસ્ત ઓરો સંભારો શેનો હે એ સંપા કાકી પોપીઓ દઈ ગયા તા ને એનો હે ઠેક મસ્ત હે દહીં થેન્ક યુ પૂરી નથી ને વાંધો ના હવે તો સર રેડી થઈ ગઈ છે પણ હવે પાણીથી બીવે છે તે હું શૂટિંગમાં ઓલ દરિયામાં ડૂબતી રહી ગઈ ને તે ગદની હવે પાણીથી બીવે છે આય તો થોડોક ટાઈમ હોય ને તાજું એટલે બીક લાગે હાલો ધરાઈ ગયો આઈસ શું છે સરપ્રાઈઝ ઈ તો કયો યો કાલ કર્યા રાખશે ને કઈ સરપ્રાઈઝમાં તો કાંદો કાઢ લેવાનો હશે નહીં મામા રમાડે મને કેવી ટાઈટ છે લે આ સિંટુન દડો તો અહીંયા જ પડ્યો રહ્યો ગયું ઘેરે હવાર લઈ જાહે ટીવી નો અવાજ ધીમે રાખો મને ડિસ્ટર્બ થાય છે એવો કોઈ તને સિરિયલ જોવા ના દીધી એટલે ડિસ્ટર્બ થાય તી કઈ બહેનો તો કેવો પવન છે લે આ શું આવે છે તો તમારી જેમ નામાં નાહુડો છે જબલું પહેરીને નાઈ છે એ ખજૂર ને ઘી ખાવો હે ક્યાં પડ્યું છે ડબરામાં હોય મારા કબાટમાં ના હોય કાઢી દે એમ કહું છું મને ડિસ્ટર્બ થાય છે હું હોઈ ગઈ છું કાઢી લ્યો નાખે એ હા મારે કેવી અસલની સિરિયલ હતી તે મને ના જોવા દીધા હાલ ને આમાં જોઈ લો લે આ ભટકીનું તો જળ દેવાઈ ગયું લાગે ઓહો પોતે ભટકી છે ને આ ઘરવાળો જરીક હામરો છે પણ ઓ પગાર ચાજો છે પછી તો હોય જ ને બધાના પાછા સેવ ધ ડેટ ના મુકાવા માંડ્યા ફોટા આ હું ખડીંગ ભડીંગ કરો છો આરે હરખા બંધ કરજો બધાય હા હવે ખાઈને મૂક દે મોબાઈલ મૂક દે હુઈ જા હુઈ ગઈ હમણાં તો બોલતી હતી એટલી વારમાં હુઈ ગઈ અવાજ કરો માને પંખો શિયાર ઉપર કરી દો ટાઈટ વાય છે હું શિયાર ઉપર કરી દઉં તો તાઈન ઉપર બસ હા લઈ જરીક ઓઢવાનું તો દે મને મારી બાજુથી હું ખેંચી લ્યો હું માણા નથી મને તો દે આખું ગોદડું બાપાનું કરી લીધું જો તો લે પાછી લઈ ગઈ આણે તો ટીટોળો મુતરાયો જો તો પહોરું ખેંચી લીધું જરીક તો દે પગે ન ઢકાતા
તો મારે આ બાજુ ઘટે છે. મારી સેટી છે હો. બ્લેન્કેટ મારું છે હો. હું જોવો કોડા ફાડીને ઓઢવા કાન જ દેતી. આખું ખોયલું છે ને કઈ ના ખેસા ખેસ થયા. થઈ ગયું બસ. આ રેશમા ભાભીની એક ગોદડામાં ગોરીને લેપટોપ ને શણગારીને કેવું અસલનું પિક્ચર જોતા જોતા ખાઈને આ ગોદડામાં બાંધે મારી આરે ખેસા ખેસ થયા. હુઈ જાય હવે તો આવી ગયું ને ભાગમાં. મારી નીંદર ઉડાડીને પોતે હુઈ ગયા. સોનલ પંખો ધીમો કેટલો ટાઈટ હોય છે. તમાર બાજુ છે રિમોટ. એક ઉપર કર નાખો. મસલા કઈ લેવો તો ટાઈટ ભાઈ તો બે ઓઢી લેવાય. મસલા કઈ કરો આમ સાનમું ના. ખેસમાં મેં ક્યાં ખેઈશું? પગ દેખાય છે મારું જે ખેઈશું જ છે. હું તો પડખું ફેરી એમાં ક્યાં ખેઈશું? તમે કયું ના ઉપાડે એવા સવો. કોઈ આમ આપણી જેમ ગોદડાથી બાજતો નહીં હોય. ખેસા ખેસ થઈ કયું નહીં. ઈ તમે તું હું કાઈ નહીં તમે તું જતી હવે બધું બાપાનું કરીને મોઢી લીધું તી. બંધ થાવ ને હવે હુઈ જાવ ને. હું તો બંધ છું તે મને બોલાવ્યો. હા તમે જ આવ્યા તા. રિમોટ ક્યાં ધીમો કર. હું કાઈ તમને અડકાવતી નથી. તમે આવ્યા મને અડકાવા. એ હુઈ જા હવે બોલતી નહીં હાલ. મેં તો બોલવાનું બંધ જ કરી દીધું. મારું ક્યાં કોઈ સાંભળે છે. બધાને પોતાનું જ આખું ટીવી પોતાને જોઈ હતી. મને નથી કાઢી. અહીંયા આવીને ગોદડું હોય તો ઈ ખેસવા માંડ્યા. મારું તો ક્યાં હાલે છે. તમે તમારું જ કરો. હુઈ જવું કે આથી હવે પાટું મારું જાય એથી સીધી. મારે તો ખરી તેવડ છે. બધી તેવડ છે હો. તો તાર ઉપર દયા આવી જાય. દયા ડાકાની ના ખવાય. મારી હું કામ ખાવશો? ખાવતા નહીં એમ. હા કામ આવ્યું. હા શુક્લા મારી દીધું તો આને તો લે આવો હવે બ્લેન્કેટ દો એમ. એ હું તો મસ્તી કરતો હતો. મેં જરીક ધક્કો માર્યો તો તું લહરી ગઈ હાવ. પણ હું મસ્તી નથી કરતી. હા હું તો જાણે ડુંગળીનું ફોચરું રહ્યું ને તે લહરી જાવ. અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક